ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ઘેરાતા યુદ્ધના વાદળો વચ્ચે વલસાડ જિલ્લાના 72 માછીમારો ઈરાનના કેસ આઇલેન્ડ પર ફસાયા છે। છેલ્લા 25 દિવસથી બોટ પર રહેવા મજબૂર આ માછીમારોએ વિડિયો સંદેશ દ્વારા ભારત સરકાર પાસે વતન પરત લાવવા આજીજી કરી છે। ખાવા પીવાની તકલીફ અને વધતા જતા યુદ્ધના ભય વચ્ચે આ પરિવારો વડાપ્રધાન મોદી અને ગુજરાત સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે। ઈરાન ઇઝરાયલના જે એક યુદ્ધ જે છે દિન પ્રતિદિન અત્યારે જે છે તે ત્યાંને લઈને એક મોટી ચિંતાનો વિષય બન્યો છે। વલસાડ જિલ્લાના લગભગ 72 જેટલા માછીમારો જે છે ઈરાનના અલગ અલગ 3 ટાપુઓ ઉપર છે। એમણે એક વિડીયો મોકલ્યો છે અને એક મદદની આશા રાખી છે કે આગળ જતાં જો વધુ પરિસ્થિતિ વકરે એ પહેલાં જે છે એમને કોઈપણ હાલમાં જે છે તે અહીંયા પોતાના માદરે વતન લઈ આવવામાં આવે। ગઈકાલથી જે છે તે એમણે અમારી જોડે એક સંપર્ક પણ કર્યો હતો। આજે એમનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એ લોકો અલગ અલગ 3 વિભાગની અંદર જે 72 જેટલા માછીમારો જે ત્યાં કામ ધંધાર્થે ગયા હતા એ લોકો હાલ ફસાયા છે। ગયા 25 દિવસથી એ લોકો બોટ ઉપર જ રહે છે, ત્યાં જ રહેવાનું છે, ખાવાનું ને સૂવાનું બોટ ઉપર જ છે। પરિવાર જોડે વાત થાય છે, પરિવારો પણ ચિંતામાં છે। સરકાર જે છે હાલની જે એક પરિસ્થિતિ છે એ પ્રમાણે એમને અહીં લાવવા માટેના પ્રયત્નો હાથ ધરે એવો આશાવાદ એનો અને એમના પરિવારજનો રાખી રહ્યા છે। રાજેશ ભાસ્કર, GSTV, ઉમરગામ।